લોટ બાંધ્યા વગર, મુઠિયા તળ્યા વગર, ભાખરી બનાવ્યા વગર અને તેલના ઉપયોગ કર્યા વગર સાવ ઓછા ઘીમાં નવીન રીતે બનાવીશું ગોળ ચૂરમાના દાણેદાર લાડુ. આ લાડુ બનાવવામાં આપણે જરા પણ તેલનો યુઝ નહીં કરીએ ફ્રેન્ડ. ખૂબ જ સરસ સોફ્ટ લચપચતા આપણા ચૂરમાના લાડુ બનીને તૈયાર છે. ગણેશ ચતુર્થી સ્પેશિયલ આજે આપણે બનાવીશું ગણપતિજીને પ્રસાદમાં ધરાવી શકાય તેવા ચૂરમાના લાડુ. સાવ સરળ અને નવીન ટ્રીકથી આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે લીધો છે ભાખરી બનાવવાનો લોટ. આ લોટ દરદરો હોય છે રોટલીના લોટ કરતાં. તો ફ્રેન્ડ્સ તમારી પાસે જો રોટલીનો લોટ હોય, આવો લોટ ન હોય ને તો શું કરવાનું, અડધો રોટલીનો લોટ લેવાનો અને અડધો રવો લેવાનો. તો આ રીતે આપણે 2 વાટકી ભરીને લોટ લીધો છે. ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરીને જ તમારે આ બધું માપ લેવાનું છે ફ્રેન્ડ્સ. તો હવે આ રીતે આપણે 2 વાટકી ભરીને લોટ લીધો છે. આ રીતની કોઈ એક વાટકી સેટ કરી લીધી છે જેથી બધું પરફેક્ટ માપ મળે અને પહેલી વારમાં જ તમારાથી લાડુ છે તે પરફેક્ટ બને, ના વધુ મોડા કે ના વધુ મીઠા, પરફેક્ટ એવા લાડુ બનીને તૈયાર થશે. આમાં ફ્રેન્ડ્સ તમારે લોટ બાંધવાની પણ ઝંઝટ નથી. હવે 2 ચમચી ભરીને આપણે ઉમેરી દેવાનું છે ઘી. ઘીનું મોણ દેવું ખૂબ જરૂરી છે. આને લીધે આપણા લાડુ છે તે ખૂબ સરસ ફરસા બને છે અને સ્વાદ પણ ખૂબ સરસ આવે છે. એટલે તેલની જગ્યાએ ફ્રેન્ડ્સ આપણે ઘીનો ઉપયોગ કરીશું. આ રીતે ફ્રેન્ડ્સ આપણે લોટમાં ઘીને મિક્સ કરી દેવાનું છે સારી રીતે. અહીંયા ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે જેટલો લોટ લ્યો જે માપથી તે માપથી તમારે પાણી લેવાનું છે અડધું. તો 2 વાટકી ભરીને આપણે અહીંયા જાડો લોટ લીધો છે ને તેની સામે 1 વાટકી જેટલું આપણે પાણીનો યુઝ કરવાનો છે. તો આ ગ્લાસ છે ને ફ્રેન્ડ્સ તે 1 વાટકીના માપ પ્રમાણે છે એટલે આપણે 1 ગ્લાસ લીધેલો છે. પરફેક્ટ માપ છે. જેટલો લોટ હોય એનું અડધું પાણી લેવાનું છે. આ રીતથી બનાવશો ને લાડુ એટલે પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. અત્યારે ફ્રેન્ડ્સ આપણે લોટ બાંધવાનો નથી. આ રીતે ફક્ત લોટને આપણે ભેગો જ કરવાનો છે એટલે જરૂર પડે એટલું આપણે પાણી ઉમેરતા જશું અને લોટને ભેગો કરી લેશું. પહેલાં એકી સાથે પાણી નહીં ઉમેરી દેવાનું, જરૂર લાગે એટલું જ પાણી ઉમેરવાનું છે. અને અત્યારે ફ્રેન્ડ્સ આપણે લોટને મસળવાનો નથી, આ રીતે ફક્ત મિક્સ જ કરવાનો છે. લોટ આપણે વધુ ઢીલો નથી બનાવી દેવાનો કે નથી કઠણ રાખવાનો. આ રીતે મીડિયમ એવો જ આપણે લોટ રાખવાનો છે. ફક્ત બધી વસ્તુ આપણે ભેગી જ કરવાની છે. આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે લોટ મિક્સ કરી દીધો છે. જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જવાનું છે. આ પાણીનું માપ પરફેક્ટ છે. 2 વાટકી લોટની સામે 1 વાટકી જેટલું પાણી. પણ અહીંયા ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે વધુ પાણી નથી ઉમેરી દેવાનું, નહીંતર તમારા લાડુ છે તે ચીકણા બની જશે. તે વાતનું ધ્યાન રાખવાનું છે. અને ઓછું પણ પાણી નથી ઉમેરવાનું. લોટ મિક્સ થઈ જાય એટલું જ આપણે પાણી અહીંયા ઉમેરવાનું છે. તો આ રીતે આપણે લોટ સરસ મિક્સ કરી દીધો છે. તમે જોઈ શકો છો આ રીતની થિકનેસ આપણે લોટની રાખવાની છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો. અત્યારના જમાનામાં ફ્રેન્ડ્સ ઘણા લોકોને તળેલું ખાવું પસંદ નથી આવતું. તો ફ્રેન્ડ્સ લાડુ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે તમે આ રીતે લાડુ બનાવી શકો છો જેથી આપણે આમાં કોઈ પણ પ્રકારના વધુ તેલ ઘીનો ઉપયોગ કરેલો નથી. એટલે ડાયાબિટીસ પેશન્ટ હશે તે પણ આસાનીથી આ વાનગી ખાઈ શકશે. બસ આ રીતનો આપણે લોટ રાખવાનો છે, ના વધુ કઠણ કે ના વધુ સોફ્ટ. હવે એક પ્લેટ લઈ લેવાની છે. આ રીતે ઊંચી હોય તેવી જ પ્લેટ લેવાની છે. તેમાં આપણે થોડું એવું ઘી લગાવીને સરસ ગ્રીસ કરી દેશું આ રીતે ઘીથી. પછી જે આપણે લોટ તૈયાર કરેલો ને તે બધો લોટ ઉમેરી દેવાનો અને હાથની મદદથી આ રીતે આપણે લોટને સરસ ફેલાવી દેવાનો છે. એક બાજુ ઝાઝો નહીં કે એક બાજુ થોડો નહીં, સરસ એવો બધી જગ્યાએ એક સરખો આ રીતે લોટને આપણે ફેલાવી દેવાનો છે. આજે આપણે ફ્રેન્ડ્સ લાડુ ઝડપથી અને સરળ રીતથી સેમ પ્રોસેસથી તે ટેસ્ટના બનાવીને તૈયાર કરવાના છે ફ્રેન્ડ્સ. ઘણી વખત અચાનક મહેમાન આવી જાય ને ઘરમાં કોઈ પણ મીઠાઈ ન હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ વાનગી ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. ખૂબ જ સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. ઘણી વખત તમારે પ્રસાદ માટે પણ બનાવવો હોય ને લાડુ ફ્રેન્ડ્સ તો આ ટ્રીક તમને ખૂબ યુઝફુલ થવાની છે. તો આ રીતે હાથની મદદથી આપણે લોટને સરસ પ્લેટમાં ફેલાવી દીધો છે. આ રીતના લોટની થિકનેસ ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો. હાથમાં ચીપકતો પણ નથી, સરસ એવી થિકનેસ છે. આ રીતનો જ આપણે લોટ રાખવાનો છે. તો અહીંયા સરસ એવો પ્લેટમાં ફેલાવી દીધો છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેને સ્ટીમ કરવાનો છે લોટને. તો તેના માટે આ રીતે એક મોટા વાસણની અંદર આપણે પાણી રાખેલું છે. પાણીને આપણે ગરમ થવા દઈશું. પાણી ગરમ થાય ને પછી તેની અંદર આ રીતનું એક સ્ટેન્ડ રાખી દેવાનું. કોઈ પણ સ્ટેન્ડ લઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા પાણીનું ધ્યાન રાખવાનું કે થોડું એવું જ ઉમેરવાનું, વધુ નહીં ઉમેરવાનું. આ રીતે આપણે જે વાસણ અંદર મૂકવાનું છે તેના લેવલથી નીચે જ પાણી રાખવાનું છે. તો પાણી સરસ ઉકળી ગયું છે. તો હવે તેની અંદર આપણે જે લોટને પ્લેટમાં સેટ કરેલો તે પ્લેટ આ રીતે ઉમેરી દેવાની છે સ્ટેન્ડ ઉપર. પછી ફ્રેન્ડ્સ આ લોટમાં વરાળનું પાણી ન આવે તેના માટે કોઈ પણ બીજું વાસણ આ રીતે ઢાંકી દેવાનું. તેને લીધે આ લોટ છે તેની અંદર પાણી નહીં ભરાય.
હવે ઢાંકણ ઢાંકી દેશું અને આપણે 15થી 20 મિનિટ માટે થવા દેશું. મિનિમમ ફ્રેન્ડ્સ 15 મિનિટ તો થવા જ દેવાનો છે, ઓછું નહીં ચાલે. વધુ થોડીક 5 મિનિટ થઈ જાય તો ચાલે, પણ 15 મિનિટ તો મિનિમમ આ લોટને થવા જ દેવાનો છે. વચ્ચે વચ્ચે ખોલીને ચેક નહીં કરવાનું, 15 મિનિટ માટે થવા દેવાનો. 15 મિનિટ પછી જ ફ્રેન્ડ્સ આપણે લોટને ચેક કરવાનો છે. તો પાણી સરસ એવું ઉકળી ગયું છે એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 15થી 20 મિનિટ માટે સરસ તેને સીજવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે લાડુમાં ઉમેરવા માટે જાયફળ અને એલચીને આ રીતે ક્રશ કરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે જાયફળના ટુકડા લીધા છે થોડા એવા, અને થોડી એવી એલચી લીધી છે, 3 થી 4 નંગ જેટલી. એલચી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો. એલચી ન હોય તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ, પણ તમે જાયફળ જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. જો તમે જાયફળ એલચી ન ખાતા હોય ફ્રેન્ડ્સ તો તમે આ સ્ટેપ સ્કીપ કરી શકો છો, પણ જરૂરથી ઉમેરજો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. મિક્સર જારની અંદર આપણે પાવડર કરીને ઉમેરીએ અને આ રીતે વાટીને ઉમેરીએ ને ફ્રેન્ડ્સ, બંનેનો ટેસ્ટ અલગ આવે છે. એટલે બને ત્યાં સુધી આ રીતે જાયફળ એલચીને સરસ એવા દરદરા વાટીને જ ઉમેરવાના. અને સાથે તમારે લાડુમાં ઉમેરવા માટે ડ્રાયફ્રૂટ કટ કરવાના હોય ને તો અત્યારે તે પણ સાથે કામ કરતું જવાનું, એટલે આપણો સમયની પણ બચત થાય. આ રીતે ફ્રેન્ડ્સ સરસ એવું આપણે ક્રશ કરી લીધું છે. તમને ફોતરા પસંદ ન હોય એલચીના તો તમે કાઢી પણ શકો છો, પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે એટલે આપણે રાખેલા છે. તો અહીંયા વાતોમાં 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. પછી તો આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લેશું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો સરસ એવો લોટ છે તે સ્ટીમ થઈ ગયો છે. આ રીતે સાવચેતીથી જ આપણે ઢાંકણ ખોલવાનું છે. થોડી વાર માટે ખુલ્લો છોડી દેશું ને લોટને એટલે સરસ એવો ડ્રાય થઈ જશે. ઉપરથી થોડું એવું પાણીનો ભાગ દેખાશે, પણ 10-15 મિનિટ આપણે તેને ઠંડો થવા માટે રાખી દઈશું. હાથેથી અડી શકીએ ને એટલો ઠંડો કરી લેવાનો છે. આ રીતે આપણે કટ કરી લેશું અને લોટના પીસીસ બધા તૈયાર કરી લેવાના છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. જો તમે વધુ લાડુ બનાવતા હોય તો આ સ્ટેપ તમારે સેમ ફોલો કરવાનો છે. એક પ્લેટ તૈયાર થઈ જાય પછી જો તમારે બીજી પ્લેટ રાખી દેવાની, જો વધુ લાડુ બનાવતા હોય તો. આટલા માપથી ફ્રેન્ડ્સ તમે 15થી 20 લાડુ બનાવીને તૈયાર કરી શકશો. હાથેથી અડી શકીએ ત્યાં સુધી આપણે તેને ઠંડા થવા દેશું. આ રીતે ફ્રેન્ડ્સ થોડું નવસેકું ગરમ હોય ત્યારે હાથેથી આપણે તેને ક્રશ કરી દેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ પાવડર તૈયાર કરી લીધો છે. હવે તમારે ફ્રેન્ડ્સ આને ચાળવું હોય તો ચાળી પણ શકો છો અને એમને પણ લાડુ તૈયાર કરી શકો છો. પણ લાડુ છે તે સરસ એવા સોફ્ટ બને તેના માટે ફ્રેન્ડ્સ આપણે તેને ચાળી લેશું. તો આ રીતે ઘઉં ચાળવા માટેનો ચાળણો આવે છે તે લઈ લેશું. તેમાં થોડું થોડું મિશ્રણ ઉમેરતા જશું અને ચાળી લેશું. ઉપર જે કાંઈ બચે છે તેને તમારે હાથેથી ક્રશ કરવું હોય તો તે પણ કરી શકાય છે, અથવા મિક્સર જારની અંદર ઉમેરીને તમે તેને ચલાવી શકો છો. એકદમ ફાઇન પાવડર તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે બધા જ લોટમાંથી સરસ એવો ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. બસ આ રીતનો આપણે પાવડર રાખવાનો છે. આ સ્ટેપ જો તમારે સ્કીપ કરવો હોય તો સ્કીપ કરી શકો છો, પણ ફ્રેન્ડ્સ એક સરખા લાડુ જોતા હોય ને તો તમારે આ સ્ટેપ જરૂરથી કરવો જોઈએ, જેથી એક દાણો છે તે એક સરખા માપનો તૈયાર થાય. તો આ રીતે કોઈ મોટો ગાંગડો રહી ગયો હોય તેને આપણે હાથેથી ક્રશ કરી દઈશું. હાથેથી ચોળીને પણ કરી શકો છો, ઉતાવળ હોય તો મિક્સર જારમાં કરવાની આ પ્રોસેસ. ઘણી વખત ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે આપણી પાસે સમય ઓછો હોય ત્યારે બહારથી મીઠાઈ લઈ આવતા હોઈએ છીએ, પણ બહારની મીઠાઈ લઈ આવવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે તમે ખૂબ ઓછા સમયમાં અને હેલ્ધી એવા ભગવાનને ધરાવવા માટે ઘરે જ લાડુ તૈયાર કરી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે બધો જ આપણે દાણેદાર પાવડર તૈયાર કરી લીધો છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે તેમાં આપણે ઉમેરી દઈશું જાયફળ એલચીનો પાવડર. આ બધી તૈયારી પહેલાં જ કરી લેવાની છે, પછી જ આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ અને ટોપરાનું છીણ ઉમેરી દઈશું. ટોપરાનું છીણ જરૂરથી ઉમેરજો, તેને લીધે ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે. ડ્રાયફ્રૂટ ન હોય તો પણ લાડુ બનાવી શકાય છે. ડ્રાયફ્રૂટ તમે પાવડર કરીને પણ ઉમેરી શકો છો અને આ રીતે મીડિયમ એવા કટ કરીને પણ ઉમેરી શકો છો. તો આ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું ફ્રેન્ડ્સ. તો હવે લઈ લેવાની છે કડાઈ. તેની અંદર ઉમેરી દઈશું ગોળ. જે વાટકી ભરીને આપણે લોટ લીધો હતો તે જ વાટકી ભરીને આપણે ગોળ લીધો છે. ગોળને ઝીણો સમારીને જ લેવાનો છે, પણ અત્યારે ગરમીની સિઝન છે ને એટલે ગોળ હલકો એવો મેલ્ટ જ હોય છે, આ રીતનો સોફ્ટ એવો, એટલે આપણે તેને કટ કરેલો નથી, નામનો જ ઉમેરેલો છે. હવે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે. ખૂબ ઓછા ઘીની અંદર જ આપણે આ લાડુ બનાવીને તૈયાર કરીશું. તો 3 ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દીધું છે. હવે આને ફ્રેન્ડ્સ આપણે પાયો નથી લેવાનો, ફક્ત ઘી ગોળને આપણે મેલ્ટ જ કરવાનું છે. તો ગેસ ઉપર રાખીને આ રીતે તેને મેલ્ટ કરી લેશું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. પાયો ન આવી જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે. જો પાયો આવી જશે તો લાડુ છે તે ચવળ બની જશે. એટલે ધ્યાન રાખવાનું કે
ઘી ગોળને આપણે ફક્ત મેલ્ટ જ કરવાનો છે. ઝીણું સમારીને લેવાનું કારણ જ આ કે ફટાફટ ગોળ મેલ્ટ થઈ જાય. જો વધુ સમય લાગશે ને તો ગોળ કડક થઈ જાય છે. એટલે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. આ રીતે જ આપણે બબલ્સ આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. બસ આ જ સ્ટેજ સુધી જ આપણે ગોળને પકાવવાનો છે. ઓવરકુક નહીં કરવાનો ક્યારેય પણ, તે વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણે તૈયાર કરીને રાખેલો હતો લાડુનો પાવડર તે ઉમેરી દેવાનો છે અને ફટાફટ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે, જેથી એકબીજા સાથે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય. આ રીતે આપણે ચૂરમાને મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલા સરસ ચૂરમાના લાડુ આપણા અહીંયા તૈયાર થઈ રહ્યા છે. તમે આમનામ પણ ચૂરમું રાખી શકો છો અને તમારે લાડુ વાળવા હોય તો લાડુ પણ વાળી શકો છો. તો હલકું આપણે અત્યારે ગરમ હોય ને ત્યારે જ ફટાફટ લાડુ વાળી લેવાના છે. પણ જો તમને હાથમાં ગરમ લાગતું હોય ને ફ્રેન્ડ્સ, તો તમે લાડુ બનાવવા માટેના મોલ્ડ આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. પણ ચૂરમાના લાડુ છે એટલે આ રીતે આપણે તેને સરસ ટ્રેડિશનલ શેપ આપીશું. લાડુ છે તે ઘીથી લચપચતા હોય તો જ ખાવાની મજા આવે છે. ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો આપણે ફક્ત 5 ચમચી ઘીમાં જ આ લાડુ તૈયાર કરેલા છે. એક પણ ટીપા તેલનો ઉપયોગ કરેલો નથી. અહીંયા મને ટોપરાનું છીણ ઓછું લાગી રહ્યું હતું તો મેં થોડું એવું લીધેલું છે, ઉપરથી થોડું એવું ટોપરાનું છીણ ઉમેરી દીધું છે. તો હવે આ રીતે આપણે લાડુને વાળી લેવાના છે. લાડુ વાળવું પણ સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ. આ રીતે આપણે સરસ એવા લાડુ વાળી લેશું અને લાડુનો શણગાર એવા આપણે ઉપરથી ખસખસ ઉમેરી દેવાના છે. આ રીતે ખસખસ જરૂરથી ઉમેરજો ફ્રેન્ડ્સ, તેનાથી લાડુનો દેખાવ ખૂબ જ સરસ આવે છે. તો સેમ પ્રોસેસથી આપણે બધા જ લાડુ વાળીને તૈયાર કરી લેશું. તો આ ગણેશ ચતુર્થી ઉપર ફ્રેન્ડ્સ એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર સાવ સરળ સિમ્પલ રીતે જ તમે આ લાડુ જરૂરથી બનાવજો. બધાને ખૂબ જ પસંદ આવશે. એકવાર બનાવીને 2 થી 3 દિવસ સુધી તમે ફ્રીઝ વગર આ લાડુ સ્ટોર પણ કરી શકો છો. તો અત્યારે બધા લાડુ વાળીને આપણે તૈયાર કરી લીધા છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. મોઢામાં મૂકતા ઓગળી જાય એવા સુપર સોફ્ટ આપણા ચૂરમાના લાડુ બનીને તૈયાર છે, એ પણ 0 ઓઇલમાં ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ હેલ્ધી ટેસ્ટી એવા આપણા લાડુ બનાવીને તૈયાર કરેલા છે. ડાયાબિટીસ પેશન્ટ પણ આ લાડુ આસાનીથી ખાઈ શકે છે, કારણ કે આની અંદર આપણે વધુ પ્રમાણમાં ઘી કે ખાંડનો ઉપયોગ કરેલો નથી. એક લાડુ ખાશે તો પણ કાંઈ જ નુકસાન નહીં થાય. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા લાડુ કેટલા સરસ સોફ્ટ અને ફરસા બનેલા છે. આને તમે ફ્રીઝ વગર 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો આજની આ લાડુની રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો. અને ગણપતિ બાપા મોરિયા.